સુરત પાંડેસરા ખાતે સુરત ક્રાઇમ બ્રાન્ચનું યુનિટનું ઉદ્ઘાટન થયું। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું। પાંડેસરા યુનિટ અને નવજીવન પોલીસ ચોકી ખુલ્લી મૂકવામાં આવી। કાયદો વ્યવસ્થા જાળવવા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થયું। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। યુવાઓને નશામાંથી બહાર કાઢવા વ્યવસ્થા કરાય। તબીબો દ્વારા સારવાર આપી કાઉન્સેલિંગ કરાશે। યુવાઓની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે। કે દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે, જે અલગ અલગ ડોક્ટરો છે, તેના થકી આ યુવાનોને આ નશામાંથી, આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે। ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે। અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે। એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે। હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન। સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત થઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે યુનિટનું ઉદ્ઘાટન થયું। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। હવે સુરત પોલીસ સમાજ સેવાનું કાર્ય પણ કરશે। ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પ્રયત્ન કરશે। યુનિટ પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે। તો પોલીસ સેન્ટરમાં આવનારની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખશે।